शांति करण जग भरण तू अनुपास खड़ा खड़ा बंका एथी नमिए तने नारायणी ए वाणी विश्व रूप वेरा अरे हाँ अरे हाँ जग उथड़ की जाए आखो जग उथड़ की जाए बाकी खरे ना मन कोई दी थड़के नहीं एवाड़ डगोनी माय ए हमें दिखा दो थोड़ा दाद के દોડિયા અને એમની સાથે બધા જ મહેમાનો આવ્યા છે એનું પણ અહીંથી આઈમાં ગામ પરિવાર તરફથી સ્વાગત કરીએ છીએ माताजी ना पगे हाकला ए बड़ी शक्ति सजे शृंगार चारों वाह आकाश पाताल तू धारी अंबार नाग सुरा नार पाई हमें दिगंबर 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 गंबार 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 थड़ा गंबार थड़ा
આ હોરસની ધરતી છે, ધીંગા માળું બેઠા છે, આઈમાનો ખોળો છે અને પ્રભા ક્ષેત્રની આ ધરતી છે. આ ધરતીમાં એટલા ઉજળા ઇતિહાસો લખ્યા છે દાદા સોમેશ્વરના માટે. હું જ્યારે જ્યારે આ બધાના મામા નામ લઉં ત્યારે મને આમ રૂવાડા બેઠા થાય. આ બધા વાંચીને હું પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે હું ભૂવો થઈ ગયો છું, ભૂવો. પણ મને આ બધાય આવે છે, આ બધા ગામો ગામ પાળિયા એમ થાય કે શું બલિદાન છે અને કેવા કેવા મરવા સિવાય વાત નહીં બીજી. આપણને એમ થાય કે આ બધાને ભૂલી જવાનું અને આપણને ભણાવી દેવાનું અકબર મહાન ખાન, હું કાયમ કહું કુતુબ મિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ, આ ત્રણ આપણી ધરોહર. બસ એના સિવાય કાંઈ દેખાડ્યું જ નહીં આપણને ખબર. એટલે હું તો બધે અને હવે ઘણા ઘણા ફેરફાર થતા ગયા. મેં 1576માં મહારાણા પ્રતાપની જીત થઈ એવું લગભગ 3-4 વર્ષથી હું કહેતો આવતો હતો. તો ત્યાં એક બોર્ડ મારેલું હતું 1576માં અહીંયા મહારાણા પ્રતાપની હાર થઈ હતી એવું હલ્દીના મેદાનમાં બોર્ડ હતું, હકીકતમાં હતું. 4 વર્ષથી મેં બોલવાનું સારું કર્યું અને કરણી સેના બધાને ખબર પડી. તો એ તો પછી અને એમણે તો અત્યારે બોર્ડ ફરી ગયું. 1576માં હલ્દીના મેદાનમાં મહારાણા પ્રતાપની જીત થઈ હતી, બોર્ડ ફરી ગયું. ચારણ બોલે એ થાય હો, ધીરે ધીરે થાય. હા, એટલે અમારે તોડી તોડીને બહુ બોલવું પડે. એ વાતે પાકે અહીં કોઈ વિવેક ને ધીરજ ને આ જ્ઞાન આ બધું શીખવા માટે આવતા હોય છે, અહીંયા બધા આવતા હોય છે. પણ ચારણ બોલે એ થાય ખરું, ધીરે ધીરે પણ થાય. એ કૃપા છે આઈની જોગમાયાની. સોંદરડા રાયજાદા રાજપૂત સમાજ અહીંયા તરફથી અહીંયા આંકડા ગણી લઉં. આ નથી ને ગણવાનો, આ નથી. 10,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી બતાવો. આજે મારે ઇન્ટરવ્યુ હતો ને તો બેન પૂછતા હતા તમે ભણ્યા કેટલું? મેં કીધું ભણ્યું જ નથી. તો કે વધારે ભણ્યા હોત તો એમ લાગે ને તો તમને શું હોત? વધારે ભણ્યા હોત તો મેં કીધું વાર્તાઓ સ્પીડમાં વાંચી ગયું, એથી વધારે ફેર ન પડે કાંઈ આમાં. આ બધું કુદરતી હોય, એક સ્પીડમાં વાર્તાઓ વાંચી શકીએ એટલું થાય. એટલે રાયજાદા રા મારે આગળ જતા તો હું બધી આ વાતો કરીશ. એટલે હું તમને વાત એ કરતો હતો કે આ બધા એટલા બધા બલિદાનો દેવાના છે, એટલા બધા કે તમે એની વાત જવા દો. એના આપણને નશા ચડી જાય. ચિત્તોડના કિલ્લામાં 11 વર્ષની દીકરીઓ, રાજપૂતની દીકરીઓ, બાબુ આનાથી મોટી હોનબાઈ, આનાથી મોટી જોગમાયાઓ, આ મોગલ, એ બધા આપણે આમાં જોઈ તો દર્શન થાય. 11 વર્ષની દીકરીઓ આમ ચૂંદડી ઓઢી અને ગડગડતી દોટ મૂકીને એમ કહેતી હતી, માં ઘડીક ઉભા રહ્યો, મોટા બા ઘડીક ઉભા રહ્યો, દાદી ઘડીક ઉભા રહ્યો, સૌની પહેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જાળ કરતા અગ્નિ ટાઢી પડે. ભલા માણસ આ વાંચો તો ખબર પડે. આ એની ધારા છે અને એનું આ પ્રભા ક્ષેત્ર છે. સોમેશ્વર માટે સુરવીરો તો લડ્યા હતા, ક્ષત્રિયો તો લડ્યા હતા, ભીલો લડ્યા હતા, કોળી લડ્યા હતા, આયર બધાય તો લડ્યા હતા. પણ તાળીયું પાડવા વાળા 2000 કિન્નરો સોમનાથમાં કપાઈ ગયા હતા. તાળીયું પાડવા વાળા ઈ આ ભૂમિ છે. એટલે ઊંચા હાથ કરીને મારી યારે હર નો એવો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ ભૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ભૂગે એવા વાઇબ્રેશનો આજ માણકા ધાર માલા લેહમાં. એટલે હાર 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 સ્વાગત છે.
મિલે એ અમારે તો વહી જો ઘડિયાળમાં વાતો કરતા કરતા મને યાદ આવે પ્રસંગો બધા આટલા બધા છે કે તમે વાતો જ આવવા દો.